શહેરના વાઘોડિયા રોડ પર રોડ ફૂલી જતા એટલે કે રોડ ઊંચો થઈ જતાની સાથે જ આવતા જતા જે રાહદારીઓ છે તેઓને અકસ્માતની ભીતિ છે, એટલે કે અકસ્માત સર્જાય તેવો ડર છે. રોડની નીચે એટલે કે પાણીની લાઇનમાં કે પછી ડ્રેનેજમાં ભંગાણ સર્જાયું હોય તેવી આશંકા છે. આવતા જતા જે લોકો છે તેઓ ડરી રહ્યા છે કે અહીંયા અકસ્માત સર્જાશે. મહત્વની અપડેટ એ છે કે પાલિકાને જાણ કરવા છતાં પાલિકા અહીંયા પહોંચી નથી, બેરિકેડ મૂક્યા નથી. અહીંયાના સ્થાનિકોએ વાહન આડું કરી અસ્થાયી બેરિકેડ ઊભું કર્યું છે. પાલિકા એટલે આ તંત્ર જાગે અને વહેલેસર અહીંયા બેરિકેડ મૂકે તે માટેની માંગ ઉઠવા પામી છે. सूर्यनगर गरबा ग्राउंड के सामने पूरा रोड फूल गया है, पानी लीक हो रहा है. ઇમરાન કુરેશી છે અને આ વાઘોડિયા રોડ છે. ક્રાઇમ બ્રાન્ચ ઓફિસની પાછળનો રસ્તો છે જે વૃંદાવન જાય છે. જ્યાં આગળ આપણે એક રોડના ઉપર એર ભરાઈ ગઈ છે પાણીની લાઇનના અંદર. એના માટે આપણે સરકારી કોર્પોરેશનના અંદર અરજી નાખી છે પણ હજુ કોઈ જવાબ આવ્યો નહીં. વોટ્સઅપ કર્યો, વિડીયો કર્યો અને એડ્રેસ પણ નાખ્યું હતું પણ હજુ લગીને કોઈ જવાબ આવ્યો નહીં. મેં મારી ગાડી આડી કરી દીધી છે તાકે કોઈ વાહનને નુકસાન ના થાય. કેટલો સમય થયો આપે અરજી જાણ કરી? મને લગભગ 1 કલાક થઈ ગયો. 1 કલાક પહેલાં મેં જાણ કરી છે આ વસ્તુની. હજુ લગીને કોઈ જવાબ આવ્યો નહીં. બરાબર છે, પરત છે.